માંગરોળ તાલુકા ખાતે કામ કરતી આંગણવાડી બહેનોને જબરજસ્તી બીએલઓની કામગીરી કરવા જબરજસ્તી દબાણ કરતા આંગણવાડી બહેનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। 4 મહિનાથી આંગણવાડી મથકે હંગામી ધોરણે કામ કરતી બહેનોને બીએલઓની કામગીરી કરવા અધિકારી દબાણ કરતા મહિલાઓએ અકળાઈ હતી અને અધિકારીઓ માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ કરી હતી। આમ તો છેલ્લા કેટલા સમયથી બીએલઓની કામગીરી શિક્ષકો દ્વારા કરવામાં આવતી હતી, પરંતુ છેલ્લા 4 મહિનાથી આ કામગીરી આંગણવાડીમાં માનદ વેતન પર કામ કરતી બહેનો પાસે આ કરાવવામાં આવે છે, જેના કારણે આંગણવાડીની બહેનો માનસિક હતાશાથી ઘેરાઈ ગઈ છે। બહેનો દ્વારા આ કામગીરીનો વિરોધ કરવામાં આવતા અધિકારીઓ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાની બૂમ ઉઠવા પામી છે। ટીચરો તમારા કરતાં વધારે સારું કામ કરે છે। ટીચરો સારું કામ કરતા હોય તો ટીચરોને જ જવાબદારી આપો ને અમને શું કામ આપો છો? બીએલઓનું કામ ટીચરોને જ આપો। ટીચરો જ બહેતર હોય તો ટીચરોનો પગાર પણ વધારે છે। અમે 10,000માં કામ કરીએ છીએ તો 10,000માં અમારી આંગણવાડીમાં જ કેટલી યોજનાઓ ચાલે છે, તો અમે વધારાની કામગીરી શું કામ કરીએ? પોષણ સુધા બધી ઘણી યોજનાઓ ચાલે છે। ઓનલાઈન ઓફલાઈન ઘણું કામ કરીએ છીએ અમે, તો પછી અમારે પણ ફેમિલી છે, તો અમે પણ રવિવારના કોઈ ફેમિલીને ટાઈમ આપીએ કે નહીં? અમને એવું કહે છે કે રવિવારના તમારે આ કામગીરી કરવાની, તો અમારે પણ ફેમિલી છે। અમારી આંગણવાડી બહેનોને પોતાનું જેટલું બધું ઘણું બધું કામ છે અને આ કામ વધારાનું છે। બહેનોને તમે એટલું પર્સનલી તો પૂછી શકો કે નહીં કે એનો પ્રોબ્લેમ શું છે। અત્યારે મેં મારી જ વાત કરું તો મારા હસબન્ડને પેરાલિસિસ છે, મારા ઘરમાં એક નાનું બાળક છે, ઘરની આંગણવાડીની મારી પર જવાબદારી છે, તો મેં એ જવાબદારી સાથે અને આંગણવાડીની જવાબદારી સાથે આ કાર્ય કેવી રીતે કરી શકું?